હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. આજની સવારની શરૂઆત થઈ ગઈ છે અને સવારનો ચા નાસ્તો કરીને હવે અમારા ખેતરમાં વાળેલું છે પાણી. તો હું તમને ત્યાં લઈ જઈશ અને બતાવું છું કે અમારે ખેતરમાં કપાસ વાળેલા છે, ત્યાં પાણી વાળેલું છે અને આજે અમારે બાબરીમાં પણ જવાનું છે ગાઈસ. તો હું તમને ત્યાં પણ લઈ જઈશ. બપોરના વાગ્યા છે 11 ને હવે અમે જઈ રહ્યા છીએ બાબરીમાં. તો ચાલો અમે જઈ રહ્યા છીએ, પહોંચી જવા આવ્યા છીએ અમે. તો મારો ભાઈ અને કાકી જાંબા ખાય છે, જાંબુ ખાય છે, જાંબુ. જાંબુ આવી ગયા છે ગાઈસ. જયદીપ મારા માટે લાય, મારા માટે લાય. જયદીપ ઉપર ચડીને પાડ. મારા કાકી ને મારો ભાઈ જાંબુ ખાય છે. તો જાંબુ ગાઈસ, જયદીપ હેડ. તો પેલું ઘર છે ત્યાં જવાનું છે ગાઈસ અમારે. તો ગાઈસ હવે અમે ઘરે પહોંચી ગયા છીએ જ્યાં બાબરી છે ત્યાં. તો તમને ઘર દેખાતું હશે ગાઈસ. મારી મમ્મી અને કાકી આગળ આગળ જાય છે અને હું પાછળ પાછળ જાઉં છું. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે ઘરે આવી ગયા છીએ. અલ્યા એવું જ લાગે મને તો. રંગપુરથી મહેમાન આવ્યા. તમે જોઈ શકો છો અમે બાવરીમાં આવી ગયા છીએ. કાકી આવો. અમે બપોરે ગયા હતા બાબરીમાં. બાબરીમાંથી અમે 2 વાગે ઘરે આવ્યા હતા. ઘરે આવીને ખૂબ જ થાક લાગ્યો હતો, તેથી હું ઊંઘી ગઈ હતી. અને પછી મહેમાન પણ આવ્યા હતા, તો અમે મહેમાન જોડે બેઠા હતા. તો અત્યારે વાગ્યા છે સાંજના 4 અને વરસાદનું વાતાવરણ પણ છે. તમે જોઈ શકો છો ગાઈસ, અત્યારે વરસાદ આવે એવું કર્યું છે. અને ચા બા પી લીધી છે. આપણે જોઈએ કે બીજા પણ ઘરે શું કરે છે. તો ગાઈસ, તો બીજો ભાઈના જોડે આવ્યા છે. ભાઈ પી રહ્યો છે ચા. તે અત્યારે ચા પી રહ્યો છે. આનું નામ હર્ષ છે ગાઈસ, હર્ષ. આનું નામ છે હર્ષ. અને અમે આને ત્યારથી ડુગ્ગુ બોલાવીએ છીએ ગાઈસ. રાતના 8 અને જમવાનું બની ગયું છે. પપ્પા આવી ગયા છે. મમ્મી અને પપ્પા બેઠા છે જમવા. તમે જોઈ શકો છો. જમવામાં શાક, ખીચડી અને રોટલી હતું. અને મેં અને મારા ભાઈએ જમી લીધું છે.
આજનો વિલોગ ગમ્યો હોય તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હવે આવા જ નવા વિલોગ્સ ઉતારતા રહીશું અને હવે મળીશું કાલે નવા વિલોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.